આજની વાર્તા છે એક મહારાજ સાહેબની, જેમનું નામ છે દ્રમક મુનિ. ક્ષણિક રાજા જે રાજ્યમાં રાજ્ય કરે છે એવી નગરીની. ક્ષણિકના પુત્ર અભયકુમાર મંત્રી છે. નગરીની અંદર એક ગરીબ માણસ, સાવ ભિખારી કહી શકાય એવો, માંગીને લોકો પાસેથી જીવતો હતો. વર્ધમાન સ્વામી ભગવાન પધાર્યા અને ભગવાનની દેશના અનાયાસે સંભળાઈ ગઈ એને, અને દેશના સાંભળીને એવો વૈરાગ્ય થયો એને. છોડવા જેવું તો એની પાસે બહુ હતું જ નહીં. બિચારો સાવ ગરીબ એકલો જ હતો. ઘર બર હતું નહીં, રહેવા ખાવા પીવાના ઠેકાણા હતા. પણ વૈરાગ્ય થયો અને ભગવાને દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછીથી પણ એને મનમાં ગિલ્ટ ફીલ રહેતી હતી કે આ ગામના લોકો તો મને ભિખારી જ સમજશે અને એ લોકોને એમ જ લાગશે કે મેં ખાવા માટે જ લીધું છે. એટલે ભગવાન પાસે આવ્યા અને ભગવાને કીધું કે પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો, આપ તો બધું જાણો છો. મારી પાસે ન કોઈ જ્ઞાન છે અને મારી પાસે કોઈ પણ જાતની બીજી કોઈ વિદ્યા છે, તો હું આ દીક્ષા જીવનમાં કેવી રીતે આગળ વધીશ? એટલે ભગવાને 14 પૂર્વ એ દ્રમક મુનિને સમજાવ્યા અને સમજાવ્યા પછીથી ભગવાન એને કીધું કે તું તારા મનને હંમેશા કંટ્રોલમાં રાખજે. બસ આટલું કરીશ ને તારું ચારિત્ર જીવન બહુ જ સરસ જશે. ભગવાનની આ વાણી એકદમ યાદ રાખી એને. હવે એ નગરમાંથી પસાર થતા હોય છે. આમ માસક્ષમણના પારણે માસક્ષમણ કરે છે. 30 ઉપવાસ, પારણું 30 ઉપવાસ, આવું ચાલુ જ છે નોન સ્ટોપ. પણ પારણાના દિવસે પણ જ્યારે પોતે લેવા માટે નીકળે છે ત્યારે લોકોને, ઘણા બધા લોકો પોતાની રીતે કમેન્ટ પાસ કરતા હોય છે કે આ તો પાખંડી છે, દુતારો છે, આપણને ચીટ કરવા માટે જ સાધુનો વેશ લઈને નીકળ્યો છે, બાકી તો આનામાં કંઈ દમ જ નથી. અને કેટલાક લોકો કહે છે કે આ તો એકચ્યુઅલી ખાવા મળતું નથી, એટલે ખાવામાં લોકો એને સારું આપે એટલે આ સાધુનો વેશ પહેરીને નીકળ્યો છે. આવું બધું ઘણું બધું બધા બોલતા હોય છે. મુનિ મહારાજને, દ્રમક મુનિને ગુસ્સો આવવો જોઈએ પણ આવતો નથી, કારણ કે ભગવાને એને કીધું છે કે તારા મનને કંટ્રોલમાં રાખજે. બહુ સરસ રીતે પોતાના મનને રાખે છે. મુનિ આગળ ચાલી રાખે છે. લોકો કમેન્ટ આપે છે, હસે છે, મજાક કરે છે કે ઓહો, આ તો કેટલો ત્યાગી છે, કેટલી મોટી સંપત્તિ ત્યાગી અને દીક્ષા લીધી છે, એવી પણ મસ્તી કરવાવાળા લોકો હતા. એવામાં અભયકુમાર ત્યાંથી પસાર થતા હોય છે અને આ બધું જ સાંભળે છે. એ ધારત તો મંત્રી હતા, એ લોકોને ગુસ્સે કરીને શાંત કરી દે, પણ એમણે એ રીતે નહોતું કરવું. એમણે કંઈક અલગ પદ્ધતિ, કારણ કે અભયકુમાર છે એટલે કોઈ પણ કામ એટલું પરફેક્ટ કરશે કે આપણે વિચારી પણ ન શકીએ. અભયકુમારે અચાનક જ અનાઉન્સમેન્ટ કરતો હોય બંબેરીથી એને બોલાવ્યો અને આખા નગરમાં જાહેરાત કરાવડાવી કે કોઈ વ્યક્તિ મને એવું કમિટમેન્ટ આપે કે આજ પછી હું કોઈ પણ સારા દ્રશ્યો દેખાશે, મારી આંખ હોવા છતાં પણ હું એ દ્રશ્યો જોવાનો ત્યાગ કરીશ. કોઈ બી સારી વસ્તુ નહીં જોઉં, કોઈ બી સારી વસ્તુ ગોતવા માટે નહીં જાઉં, કંઈ સારું જોઈશ નહીં, વિજાતીય તત્વને જોવા માટે નજર ઊંચી કરીશ નહીં, કાંઈ નહીં કરું. જે આવું કરશે, કમિટમેન્ટ આપે ને અત્યારે આટલા રત્નો અહીંયા મારી આગળ છે, એ બધા રત્નો એને ગિફ્ટ આપી દઈશ. નગરમાંથી કોઈ જ તૈયાર ન થયું. બધાને એમ થયું કે એટલા રત્નો માટે કોણ આખી જિંદગીનું બગાડે બધું. એ પછીથી બીજી જાહેરાત કરી કે હવે કોઈ એવું નક્કી કરે, ચાલો આ જવા દો, કોઈ એવું નક્કી કરે કે જિંદગીમાં ક્યારેક કોઈને નહીં અડે અને સારી વસ્તુઓ, પરફ્યુમ બધું લગાડવું કે આ તે, એ પણ કંઈ જ નહીં કરે. ચાલો આટલું પણ નક્કી કરો તો પણ હું આ બધા રત્નો આપીશ. એ પણ બધા ના પાડે છે, એ પણ શક્ય નથી અમારાથી. પછી ત્રીજું એમ કે છે કે સારું, ચાલો એટલું તો રાખો કે કોઈ એવું નક્કી કરાવો કે જિંદગીમાં એક પણ નબળો શબ્દ મારા મોઢામાંથી નહીં નીકળે, એક પણ નહીં, ભૂલથી પણ નહીં. બધાને થયું કે આ તો તકલીફ વાળું છે, ક્યારેક તો નીકળી જ જાય આપણે સ્વભાવ પ્રમાણે, એટલે એમાંય કોઈ તૈયાર નથી થતું. અને ત્યારે અભયકુમાર બધાને ભેગા કરી અને એમ કે છે કે મેં તમને 5 ઇન્દ્રિયના ભોગના ત્યાગ માટેના આટલા બધા ઇનામો તમને જાહેર કર્યા અને છતાં પણ તમે ન કર્યા, અને 5 ઇન્દ્રિયના ભોગનો ત્યાગ આ મહાત્મા કરીને બેઠા છે, એટલે હવે આ બધા રત્નોનો અધિકાર આ મહાત્માનો છે, તો હું એમને આપું છું. અને ત્યારે મહાત્મા દ્રમક મુનિ ના પાડે છે કે આ રત્નો મેળવીને શું કરવું છે? રત્નો તો ભગવાને મને આપ્યા છે, સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્રના. હવે આ બધા રત્નોની મને કોઈ કિંમત નથી ને મારે આના કોઈ મને રસ પણ નથી. આવું બધાની સામે આ બધી વસ્તુ થાય છે. અને ત્યારે અભયકુમાર બધાને કહે છે, જે લોકો મસ્તી કરતા હતા એ લોકોને, કે આ સાધુ પણ છે, આ જીવન છે. તમે જિંદગીભર 5 દ્રવ્ય, 5 ભોગનો, ઇન્દ્રિયનો એક વસ્તુનો ત્યાગ નથી કરી શકતા, અને આ 5 ઇન્દ્રિયના ભોગના ત્યાગી છે અને અર્થના એટલે કે ધનના પણ ત્યાગી છે. બધા કાન પકડે છે. મુનિ ભગવંત પણ પોતાની સાધનામાં આગળ વધે છે. આ વાર્તા આપણને ઘણા બધા સરસ મેસેજ આપી જાય છે. મહાત્માની મસ્તી આપણે ક્યારે કરીએ વસ્તુ શક્ય નથી, પણ ઘણા આપણા સરાઉન્ડિંગમાં, આપણા ગ્રુપમાં, સ્કૂલમાં, કોલેજમાં લોકો બોલતા હશે કે તમારે સાધુઓ આવા છે. એવા ટાઈમે આપણી આગળ લોજિકલ નોલેજ હોવું જોઈએ કે વોટ એક્ઝેક્ટલી અવર સાધુ ભગવન્સ આર. આવા 5 ઇન્દ્રિયોનો ત્યાગ, આવી ગરમીમાં પણ પંખો, કુલર, એસી એ વાપરવું નહીં, એટલું જ નહીં, એ વાપરવાની ઈચ્છા પણ ન કરે. તમે આપો તો પણ ન લે. લોચ સૌથી ડિફિકલ્ટ. આપણે એક નાનકડો વાળ ખેંચાઈ જાય ને આપણો, તો પણ આપણને તકલીફ થાય. એ દર 6 મહિને લોચ કરતા હોય છે પોતાના વાળ ખેંચીને. આવી ઘણી બધી વસ્તુઓ આપણને ઇમિડિયેટ યાદ આપવી જોઈએ, આપણને પણ સદભાવ કરવા માટે
અને લોકોને પણ કહેવા માટે કે તમે કોની માટે શું બોલી રહ્યા છો. તો આવું ગૌરવ આપણને આપણા મુનિ ભગવંતોનો થાય. અને આ દ્રમક મુનિને આપણે ખાસ એ સમયે વંદન કરી યાદ કરીએ અને અભયકુમારે જે રીતે લોકોને સમજાવ્યા એવી પદ્ધતિ આપણામાં પણ આવે અને આપણે પણ કોઈના દ્વારા ગુરુ ભગવંતનું અપમાન ન સહન કરી શકીએ એવી આપણે શુભ ભાવના ભાવીએ.